નમસ્કાર, વડોદરાનો અવાજમાં આપનું સ્વાગત છે। નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર 10 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન થયું મોત। રૂપઘાટ ગામના યુવાને કર્યું હતું દુષ્કર્મ। રસ્તા પર બાળકી મળતા ગામ તરફ છોડી દેવા કહ્યું હતું। રસ્તામાં ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। બાળકીએ સમગ્ર હકીકત કાકીને બતાવી હતી। બાળકીને ખૂબ જ તકલીફ હોવાથી રાજપીપળાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। આજે સારવાર દરમિયાન આખરે બાળકી જંગારી। परिवार द्वारा आरोपी ने कड़क सजानी मांग। परिवारનું निवेदन बतावे છે કે आदिवासी विस्तारनी वास्तविक हकीकत। ધોરણ 7માં અભ્યાસ કરતી દીકરી પર દુષ્કર્મ। 12 દિવસ સુધી અમે રઝળતા રહ્યા। પોલીસે અમને સહકાર આપ્યો હોત તો દીકરી જીવતી હોત। નેત્રંગ પોલીસના જમાદારે કહ્યું, ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલમાં સારવાર નહીં થાય। દીકરી તો સહી સલામત છે, કશું થયું નથી તેમ કહ્યું। જેની સાથે દુષ્કર્મ થયું તે જ જાણે છે પરિવાર। રાજપીપળાની હોસ્પિટલમાં 5 દિવસ બાદ દીકરીને સારવાર મળી। એ પણ યોગ્ય સારવાર ન મળતા પરિવાર એસએસજીમાં આવ્યો। આખરે બાળકી જિંદગી સામે જંગ હારી। અમારી દીકરી કાટીપાડા ભણે છે 7મા ધોરણમાં ને મેડમના ફોન આવ્યો હતો કે તમારી દીકરીના માથું એવું દુખે છે તો કોઈને લેવા મોકલો છો એવું કીધું। તો મેં તો બરોજ કામ પર છું એવું કીધું, પણ 5 વાગ્યા જેવી સાંજની આવીશ લેવા, પણ 5 વાગ્યા આસપાસ આવીશ એવું કીધું। પછી તેટલી વારમાં પેલો નરેશ એના બેનને મૂકવા આવ્યો હતો। પછી મારી દીકરીને જોઈને એવું કહેતો હતો કે તું ઘરે આવવાની છે એવું કહેતો હતો। પછી મેં બી ઘરે જવાની જ છે, પણ અમારા ઘરના આવે તારે પણ આવવાના ખરા, પણ 5 વાગ્યા આસપાસ આવવાના છે એવું કીધું। પછી હા, નરેશ લઈ આવ્યો હતો। એટલે મેડમે જોડે બી વાત કરી હતી ને મારા દિયર જોડે બી વાત કરી હતી ને એ છોકરો બેસાડી આવવાના કહેતો હતો। એટલે એ છોકરા મારા દિયર પર ફોન ગયેલો હતો કે તમારી દીકરી મારા જોડે ઘરે આવવાની કે મેં બેસાડી આવું એવું કીધું। તો મારા દિયરે હા પાડ્યું ને મારા દિયરે મને બી પૂછ્યો હતો કે આપણા ગામનો જ છોકરો છે તો બેસાડી આવે છે ઘરે એવું કીધું। તો મેં બી હારો એવું કીધું। પછી મેડમે બી બેસાડી આપ્યો। પછી રસ્તામાં આવીને તુવેરના ખેતર હતો તેમાં ગાડી ઊભી રાખીને લઈ ગયો હતો। જબરજસ્તી છાતી પર હાથ મૂકીને કપડાં આખા બધા કાઢીને જબરજસ્તી બહુ જ રડતી હતી તે બી જબરજસ્તી કર્યું। પછી કપડાં જલ્દી પહેરી લે, બેખી તને અહીંયા જ મારીને ફેંકી દેશે એવો ધમકી આપતો હતો। પછી ગાડી પર બેસાડીને પાછો ઘરે લાવતો હતો ત્યારે એવું ધમકી આપતો હતો કે હમણાં આપણા જે તારા જોડે જબરજસ્તી મેં કર્યું એ કોઈને કહેતી ના, બેખી તને મારી નાખીશ એવો ધમકી આપી હતી। પછી છોકરીને ઘરે સુધી મૂકવા આવ્યો હતો। પછી છોકરી એવું કહેતી હતી કે કાકી મેં હારી નહીં ને મને નવડાવ એવું કીધું। તો કેમ એવું કીધું કાકીએ? તો એવું કહે કે મારા જોડે પેલો છોકરો મને મૂકી ગયો, એ છોકરો મારા જોડે તુવેરના ખેતરમાં જૂઠું બોલીને મને લઈ ગયો હતો ને જબરજસ્તી કપડાં કાઢીને પછી જબરજસ્તી એવું કર્યું ને મેં બહુ રડતી હતી તેવી મારા પર છાતી પર હાથ મૂકીને જબરજસ્તી કર્યું એવું જવાબ આપ્યું છે છોકરીએ। પોલીસને ફોન કર્યો હતો અમે। પછી 16 તારીખે મેં નેત્રંગ દવાખાને ગયેલા હતા। એટલે મમ્મી મારશે એવું કરીને એના કાકીને એટલું જ કીધું હતું। તો છોકરીએ એવું કહે કે મમ્મીને ના કહેતી બે કે મમ્મી મને મારશે એવું કરીને એના કાકીએ બી મને નહીં કીધું, પણ 3 દિવસ પછી બહાર પાડ્યું। પછી છોકરીને વધારે હેરાન થતું હતું એટલે કાકીએ બધું બહાર પાડી દીધું કે આપણા દીકરી જોડે આવું થયેલું છે એવું કીધું। એટલે પછી અમે 16 તારીખે દવાખાને લઈ આવ્યા હતા, નેત્રંગ દવાખાને લઈ આવ્યા હતા। પછી બીજા દિવસે રજા આપી દીધા હતા। 16 તારીખે અમે ગયેલા હતા પણ કેસ નહીં લીધા। નહીં, કશું નહીં લીધા। નેત્રંગ બી સારવાર નહીં કરી
ને 17 તારીખે પાછા અમે તમે પોલીસને જણાવ્યું કે આવી ઘટના થઈ તો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં બધું કીધું પણ કશું કીધું કર્યું નહીં. માંગ શું છે તમારી? એ છોકરાને ફાંસી આપવાના છે. કોઈ પોલીસ દ્વારા પૈસા આપવાની વાત કરવામાં આવી હતી? એ એવું કહેતા હતા કે 2 લાખ આપશું ને સમાધાન કરી નાખો, એવું કહેતા હતા. આ જે વાતો આરોપી છે શું કરે છે શું? એ કામ ધંધો કરે છે એવું લાગે, તમારા ગામમાં જ રહે છે? ગામમાં જ લાગે. એટલે આ બાજુ કોસંબા બાજુ કે સુરત બાજુ કશે કામ પર રહેતો છે એવું લાગે. તો અત્યારે આરોપી ઘરે જ હતો? એ હમણાં પોલીસ સ્ટેશન છે એવું પૂરેલો છે. શું માંગ શું છે તમારી? એને ફાંસી આપવાના છે.